નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો કેમ છો બધા? મજા માટે? તો મિત્રો આપણે સપ્તાહનો મિત્રો વ્લોગ બનાવવા આવ્યો હતો, તો મેં કીધું અહીંથી હું ઇન્ટ્રો આપી દઈએ બધું કરો. આપણે કેમેરો તો ટાઈપરોડ ઉપર સેટ કરી દીધો, તો હવે આપણે ટાઈપરોડ ઉપરથી આમ બધું સેટેથી ઉતારવાનું થાય એટલે ટાઈપરોડની જરૂર પડે. हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय मिलकर गाओ आज हरि शिवाय कुंडल बोल कमंडल बोले कुंडल बोल कमंडल बोले कुंडल बोल कमंडल बोले कुंडल बोल कमंडल बोले जटा में देवी गंगा बोले जटा में देवी गंगा बोले जटा में देवी गंगा बोले जटा में देवी बोले ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 रोज कथा पूर्ण થઈ ઝાલ વાગે ગંધ વાગે એનો મહિમા છે. આ અવાજને સાંભળીએ તો આપણું કલ્યાણ થાય. કારણ કે આ પંચ મહાભૂતથી બનેલું શરીર છે. પૃથ્વી જળ વાયુ તેજ આકાશથી આ પંચ મહાભૂતનું શરીર છે. બધાને ખબર છે, આ વસ્તુ જાણે છે બધા. મહાદેવના મંદિરમાં જે આરતી થાય ને શંખનો નાદ થાય તો શંખ છે જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે. જળનું પ્રતિનિધિત્વ શંખ વાગે એ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ શરીરમાં જળ છે. પંચ મહાભૂતના શરીરમાં જળથી બનેલું શરીર છે. મહાદેવના મંદિરમાં આરતીના સમયે ઝાલરનો ગણકાર થાય, ઘંટનો નાદ થાય તો પૃથ્વી તત્વનું એ પ્રતિનિધિત્વ કરે છે. આ બધી ફાઇનલી મિત્રો આપણે સપ્તાહનો બધું શૂટિંગ ઉતારી લીધું. તો મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો.